નર્મદા જિલ્લા વસંત પંચમી ટાણે વાતાવરણમાં પલટો આવી ગયો છે। ઠંડુ પ્રમાણ ઘટવા માંડે છે અને થોડી ગરમી ઠંડીના મિશ્ર આહલાદક ખુશનુમા વાતાવરણ વચ્ચે શરૂ થતી નવી વસંત ઋતુનો પ્રારંભ થતા નવી ચેતનાઓનો સંચાર થયો છે। હજી શિયાળાની ઠંડીનો માહોલ જામી રહ્યો છે। નર્મદામાં વસંત ટાણે ચારેકોર કેસુડા ખીલી ઉઠ્યા છે। નર્મદાના વસંતના વધામણા લેતા કેસુડા નર્મદાની સાતપુડાની ગિરિમાળા વચ્ચે વિંધ્યાચલની ગિરિમાળાની શોભા બન્યા છે। ઋતુ પરિવર્તનનો સંકેત આપતા ફાગણના લાલ ચટક કેસરી કેસુડાના ફૂલ નર્મદાના જંગલ વન વગડામાં પૂરતા ખીલી ઉઠેલા જોવા મળ્યા છે। આમ તો કેસુડો વસંત ઋતુનો પર્યાય ગણાય છે। કેસુડા જ્યારે ખીલે ત્યારે કેસરી ફૂલ જંગલની શોભા બની જાય છે। હવે વેલી ઓફ ફ્લાવરની સાથે પ્રવાસીઓ માટે કેસુડાના ફૂલોનું સૌંદર્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। પ્રવાસીઓ રસ્તે પોતાના વાહન ઊભા રાખી કેસુડા સાથે ફોટા પાડી સેલ્ફી પણ લઈ રહ્યા છે। નર્મદાના આદિવાસીઓ કેસુડાનો ભરપૂર ઉપયોગ કરે છે। કેસુડાના લાકડામાંથી કોલસો ગુંદર બને છે। કેસુડાના કુમળા મૂળમાંથી નીકળતા રેસામાંથી દોરડા અને દેશી ચપ્પલ બને છે। આયુર્વેદિક ઔષધિ ઉપરાંત ચામડીના રોગો મટાડવા માટે કેસુડાનો ઉપયોગ કરે છે। નર્મદા જિલ્લા વસંત પંચમી ને વાતાવરણમાં પલટો આવી જાય છે। ઠંડુ પ્રમાણ ઘટવા માંડે છે અને થોડી ગરમી ઠંડીના મિત્ર આહલાદક ખુશનુમા વાતાવરણ વચ્ચે શરૂ થતી નવી પસંદ ઋતુનો પ્રારંભ થતાં નવી ચેતનાઓ સંચાર થયો છે। હજી શિયાળાની ઠંડીનો માહોલ જામી રહ્યો છે। નર્મદામાં વસંત ટાણે ફેર કેસુડા ખીલી ઉઠ્યા છે। જોકે નર્મદાના વસંતના વધામણા નેતા કેસુડા નર્મદાની સાતપુડાની ગિરિમાળા વચ્ચે વિંધ્યાચલની ગિરિમાળાની શોભા બન્યા છે। ઋતુ પરિવર્તનનો સંકેત આપતા રમતો ફાગણના લાલ ચટક આર કેસરી કેસુડાના ફૂલ નર્મદાના જંગલ વન વગડામાં પૂરમાં ખીલી ઉઠેલા જોવા મળી રહ્યા છે। આમ તો કેસુડે વસંત ઋતુનો પર્યાય ગણાય છે। કેસુડા જ્યારે ખીલે ત્યારે કેસરી ફૂલ જંગલની શોભા બની જાય છે। કેસુડાને કોઈ સુગંધ નથી, પણ તેની નજાકત, પોપટના ચાંચ જેવો આકાર અને માંસના લોચા જેવો લાલ ચટક રંગ કામણગારો અને મજા કરનારના પર્યાય સમાન કેસુડાના ફૂલની સૌંદર્યની દ્રષ્ટિએ અને આરોગ્યની દ્રષ્ટિએ તેનું ખૂબ મહત્વ છે। હોળી ટાણે ખીલતા કેસુડાના પુષ્પો આદિવાસીઓમાં લોકપ્રિય ગણાય છે। થોડી પૂર્વ લોકો કેસુડાના ફૂલોમાંથી તેનો કુદરતી રંગ બનાવે છે। નર્મદામાં કેસુડાના નિર્દોષ રંગોની હોળી લોકપ્રિય ગણાય છે। હોળી રમવા માટે કેસુડાનો પ્રાકૃતિક રંગ તરીકે તેનો ભરપૂર ઉપયોગ થાય છે। કેસુડાના ઉકાળેલા ગરમ પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો પણ મળતા હોવાનું આયુર્વેદિક પણ કહે છે। હું કેસુડાના ફૂલોની રાહ જોતો હોઉં છું। ફાગણ મહિનામાં જ્યારે અહીંયા કેસુડા નર્મદાના જંગલોમાં ખીલી ઉઠે છે ત્યારે હું જાતે જઈને એને વણી લાવું છું અને એનાથી સ્નાન કરું છું। કેસુડાના ફૂલો એ એક આયુર્વેદ છે, જેનાથી ફૂલો ગરમ પાણીમાં નાખી અને સ્નાન કરવાથી આપણા શરીરના ચામડીના ઘણા એવા રોગો દૂર થાય છે। અને સામે હોળી હોય છે તો આ કેસુડાના ફૂલોથી અમે રંગ બનાવી અને એક નેચરલ કુદરતી કલરથી અમે હોળી રમીએ છીએ। એના ફાયદા લઈએ છીએ। રાજેશ